શું હવે ખેડૂતો માટે લડતા નેતા રાજુ કરપડા ભાજપનો દામન થામશે? જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે, ગોપનીય સૂત્ર દ્વારા તેમને માહિતી મળી રહી છે કે ભાજપના નેતાઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, રાજુ કરપડાને ડરાવવામાં આવ્યા, તેમના પર દબાણ કરવામાં આવ્યું, તેમને પક્ષમાં પણ સમાવવાની વાત ચાલી રહી છે, પણ તેમને ચૂંટણી નહીં લડવા દઈએ પણ પક્ષની અંદર રાખવામાં આવશે તેવી વાત હાલ યુવરાજસિંહ જાડેજા જેવું કહી રહ્યા છે. તેમને શું માહિતી સૂત્રો તરફથી મળી રહી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આવતીકાલે હવે રાજુ કરપડાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે તેઓ આગળ શું કરવા જઈ રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું દામન થાંભવાના છે, કે પોતાનો એક નવા પક્ષની રચના કરવાના છે, કે પછી તે કોંગ્રેસ સાથે જોડાવાના છે, કેમ કે આમ આદમી પાર્ટી સાથે તો હવે તેઓ નહીં રહેવાના એ વિકલ્પ તો સ્પષ્ટ થઈ ગયો છે. જે રીતે તેમણે અચાનક એકાએક રાજીનામું ધરી દીધું છે, તેને લઈને એક મોટો ફટકો સૌરાષ્ટ્ર ઝોનમાં આમ આદમી પાર્ટી માટે માનવામાં આવી રહ્યો છે. અને આ વચ્ચે અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓના સતત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર લાગી રહ્યા છે. તે વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મોટી આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે, સૂત્રો તરફથી જે તેમને માહિતી મળી છે તે મુજબ રાજુ કરપડાને ભાજપમાં જોડવા માટે દબાણ કરવામાં આવ્યું છે. તેમને પક્ષમાં સમાવવામાં પણ આવી શકે છે, પણ તેમને ટિકિટ આપવામાં નહીં આવે. ને જો રાજુ કરપડાને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે પક્ષમાં નહીં જોડાઓ અને રાજીનામું નહીં આપો આમ આદમી પાર્ટીમાંથી, તો તમારા જે પાછલા કેસો છે તે ખોલવામાં આવશે. ત્યારે આ દબાણ બાબતે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે સાંભળો. નિર્ણય લઈ લીધો હોય તો નિર્ણય ઉપર કાયમ રહેવું જોઈએ. એ નિર્ણયને સાચો સાબિત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. નિર્ણય સાચો ખોટો હોતો જ નથી, પરંતુ ભવિષ્ય એ નક્કી કરતું હોય છે, કારણ કે ભવિષ્યના ગર્ભમાં છે આ બધું, કે આગળ શું થશે, કે આગળ શું થવું જોઈએ, એ તો બધું ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ આજે જે વ્યક્તિઓ લડે છે, પ્રવીણભાઈ રામ હોય તો આજે તમે જો 307 એની ઉપર પણ છે. આજે ચેતરભાઈ વસાવા લડે છે 307 એની ઉપર પણ છે. આજે રાજુભાઈ કરપડા લડે છે 307 એની ઉપર પણ છે. આજે યુવરાજસિંહ જાડેજા લડે છે, યુવરાજસિંહ જાડેજા ઉપર પણ 307 છે. બધા જ ઉપર 307 છે. કેમ? કારણ કે લડો છો. આજે સામાન્ય એવી ઘટનામાં, ખાલી ગ્લાસ ઉપાડવા જેવી ઘટનામાં 307 લાગી જાય છે. અમે તો કોઈ પર ગાડી ચડાવી નહોતી, સામે વાળો વ્યક્તિ ગાડી પર ચડી ગયો હતો. અમારા જ અમારો જે ગાડીનો કેમેરો છે એના દ્વારા જ અમારી ઉપર પ્રસ્થાપિત એવું કરવામાં આવ્યું કે તમે ગાડી તો 10ની સ્પીડે નહોતી, હજી તો ગાડી ખાલી રિવર્સ લેતા હતા ને વ્યક્તિ આવીને ચડી ગયો. તો અમને એવું કહી દેવામાં આવ્યું કે તમને ભાઈ તમે કોઈ વ્યક્તિને ઉડાડવાનો પ્રયત્ન કર્યો, એમ કરીને 307 કરી અને સાબરમતી જેલમાં નાખી દીધા. એટલે તમે વિચારો કે 307 એ વિરોધ પક્ષ માટે તો કોમન થઈ ગઈ છે. જે લોકો આજે બોલે છે, જે લોકો આજે જજુમે છે, એને કેન પ્રકારે ફસાવા હોય એટલે 307 કરી દેવાની. બાકી ભારતીય જનતા પાર્ટીનો જેને ખેસ પહેર્યો એની ઉપર તો એફઆઈઆર પણ શું જાણવા જોગે નથી લેવામાં આવતી. અને હવે તો ગણિત દાખલાઓ આપીને થાકી જાય એમ છે, અગણિત. બરાબર? જે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ પોલીસ સ્ટેશને જઈને કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ આપે ને તો એ વ્યક્તિ કેસ જ ન લે, જાણવા જોગે ન લે, કશું જ ન કરે. અને કદાચ પોલીસ તો ત્યાં સુધી કરે કે સામેવાળો વ્યક્તિ તમારા ઉપર ફરિયાદ લખવા માટે આવ્યો છે, જરાક બાર બાર સેટલમેન્ટ કરી લેજો. આવા તો દાખલા મેં જોયા છે. પોલીસ જે છે એ દલાલ બની ગયો હોય એ ભારતીય જનતા પાર્ટીનું, એવું તો ગણિત જગ્યાએ બન્યું છે જેની કોઈ સીમા જ નથી. મિત્રો, આ દુઃખ, આ પીડા, આ વ્યથા એટલા માટે કહું છું કારણ કે આપણે રાજુભાઈ કરપડા એ ભઠ્ઠી જે હતી, અગ્નિની ભઠ્ઠી હતી, એમાંથી તપેલો વ્યક્તિ એ આપણને મળ્યો હતો. આપણે હંમેશા એને સાથ સહકાર અને સહયોગ આપવો જોઈતો હતો. હું પણ એવું માનું છું કે ભાઈ પરિસ્થિતિ જે પણ હોય તેની ઉપર ભૂતકાળના પણ કેસો હતા, એ કેસોને ક્યાંક ને ક્યાંક હાથો બનાવીને એને ફસાવવામાં આવ્યા છે. એને અત્યારે ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કેમ પ્રકારે એની અંદર સમાવેશ પણ કરી લેવાની છે. અહીંયા સુધીના સમાચાર અમને મળ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં એને જવાનું નક્કી છે. કોઈ જાતની ટિકિટનું કમિટમેન્ટ એમાં થયું નથી અને ટિકિટ ઉપર માંગણી પણ ન કરવી ત્યાં સુધીની વાત એ થઈ છે એવું અમને જાણવા મળ્યું છે. અમારા સૂત્રો એ કહી રહ્યા છે કે ભાઈ બધી જ કહી શકાય ને કે આ નો કન્ડિશન, બરાબર, એક પણ જાતની કન્ડિશન તમે નહીં રાખી શકો. કારણ કે અત્યારે તમે જેલની અંદર છો, બહાર નીકળવું હોય
પાસા ન કરાવવા હોય, ભૂતકાળના કેસ ન ખોલાવવા હોય, ભવિષ્યમાં જો કોર્ટમાં ન જવું હોય, સોરી જેલમાં ન જવું હોય તો અમે કઈ એમ કરો. આ જોવા જઈએ ને તો અંગ્રેજોનું એક વર્ઝન હતું કે ભાગલા પાડો ને રાજ કરો. આ લેટેસ્ટ કાળા અંગ્રેજોનું એક વર્ઝન છે, ડિવાઇડ એન્ડ રૂલ ની સાથે ડાયવર્ટ એન્ડ રૂલ. ભરમાવો, ભટકાવો અને ભડકાવોની રાજનીતિ કરતું એક ષડયંત્ર, એક કાવતરું. એટલે આ થઈ રહ્યું છે અને એને કારણે જોવા જઈએ તો આજે જે ક્રાંતિકારી, જે આંદોલનકારી, જેને હંમેશા ખેડૂતોને સારો ભાવ મળે, ખેડૂતોને સારું વળતર મળે, ખેડૂતોની જમીન ઉપર જે લોકો વીજ પોલ નાખે છે અથવા ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર નથી મળતું કે એમએસપી યોગ્ય રીતેના ભાવ નથી મળતા, ક્યાંક ખેડૂતો સાથે કળદો કરવામાં આવતો હતો, એ બધી જ લડાઈ એ રાજુભાઈ કરપડા બેબાક રીતે લડ્યા છે અને સામી છાતીએ લડ્યા છે. બરાબર, આમાં વાતમાં મીન મેચ નથી, અમે જાણીએ છીએ મીન મેચ નથી કોઈ પણ વાતમાં. આજે કહી શકાય કે મીડિયા માધ્યમોથી મેં એક બે ન્યૂઝ જોયા તો આરોપ લાગતા હતા કે ભાઈ અંદરનો ક્લેશ હતો ને ઇન્ટરનલ પોલિટિક્સ હતું. ભાઈ ઇન્ટરનેટ પોલિટિક્સની જરૂરત નથી આમાં કોઈ પ્રકારની. ઇન્ટરનેટ પોલિટિક્સ ક્યાંય એમાં જે લોકો તો કહેવાય ને ભાઈ ખાલી થૂક ઉડાડીને જતું રહેવું છે, એ લોકો તો થૂક ઉડાડીને જતા રહેવાના છે. એને કશી જ કઈ પડી ને એને તો એમ છે કે ભાઈ ચલો 2 શબ્દ વધારે આપણે આના વિશે ખરાબ બોલી નાખીએ. પણ ઇન્ટરનેટ પોલિટિક્સ ક્યાંય જવાબદાર જ નથી હોતું. આજે કાં તો સામે રહ્યો, બરાબર, અને કાં સાથે રહ્યો. કાં સામે રહેવું હોય તો પછી ભોગવવા તૈયાર રહ્યો, અને જે હદ સુધી અમે તપાવીએ, જે હદ સુધી ભોગવવું પડે એના માટે તૈયાર રહેવું પડશે. બાકી ભારતીય જનતા પાર્ટી એમ વિચારી લે કે આને સાથે જ લેવો છે અને પતાવી જ દેવો છે તો એ પતાવી શકે છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા. હાલ તેમનું આ મોટું નિવેદન માનવામાં આવી રહ્યું છે. હવે તો આવતીકાલે જ આખું ચિત્ર સ્પષ્ટ થવાનું છે. રાજુ કરપડા પોતાના મોઢે જાહેરાત કરવાના છે કે તેઓ હવે રાજકીય ક્ષેત્રે શું કરવાના છે. પણ આ જે ઘટનાક્રમ આખો બન્યો છે તેમાં જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે નવા જૂનીના એંધાણ પણ કહેવાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.